અને KHCO3 નો ઉપયોગ કર્યો છે। મારા પ્રોજેક્ટનો હેતુ પણ આગને રોકવાનો છે। આ સંરચનામાં જ્યારે કોઈ મકાન કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને રન કરવામાં આવે ત્યારે તેમાં તે 25%નું મિશ્રણ NaHCO3 અને KHCO3 કરીએ તો આગને ઝડપથી કાબૂમાં લાવી શકાય છે। સુરક્ષા રંગમાં કેમિકલને NaHCO3 વત્તા KHCO3 ને 25% પ્રમાણમાં ભેળવીને રંગ કરવામાં આવે તો જ્યારે આગ લાગશે ત્યારે તેના પેઇન્ટમાં રહેલા NaHCO3 અને KHCO3 નું વિઘટન થઈ H2O અને CO2 એટલે કે પાણીની વરાળ ઉત્પન્ન થાય છે, જે અગ્નિશામક હોવાથી આગને ફેલાવા દેતું નથી। સોડિયમ બાયકાર્બોનેટનો ગુણધર્મ આગને નિયંત્રણ કરે છે। NaHCO3 અને KHCO3 નો ઉપયોગ આલ્કલાઇન નેચર ધરાવે છે, જેનું સમીકરણ N2NaHCO3 અથવા Na2CO3 વત્તા H2O વત્તા CO2 છે। પોટેશિયમ કાર્બોનેટનો પાવડર આગને રોકવા માટે થાય છે। ઘરમાં લાગેલી આગના રૌદ્ર સ્વરૂપને સમ્ય સ્વરૂપમાં રૂપાંતર કરવા, જંગલમાં લાગેલી આગને કાબુ મેળવવા KHCO3 ના પાવડરનો છંટકાવ કરીએ તો જ્યારે આગ લાગશે ત્યારે તેમાં પોટાશ ખાતર મળે છે। શિયાળામાં તેના રંગ પ્રકાશના આધારે કાર્ય કરે છે। શિયાળામાં સૂર્યપ્રકાશની તીવ્રતા વધુ હોવાને કારણે રંગ કરેલ સપાટી અન્ય સપાટી કરતાં વધુ ઉષ્મા શોષે છે, તેથી તેની સપાટી હૂંફાળી હોય છે। ઉનાળામાં સૂર્યપ્રકાશની તીવ્રતા ઓછી હોવાને કારણે રંગ કરેલ સપાટી અન્ય સપાટી કરતાં વધુ પ્રકારનું પ્રકાશમાં પરિવર્તન કરે છે, જે તેની સપાટી ઠંડી હોય છે। વીજ જોડાણના વાયરો ઉપર આ રંગ કરવામાં આવે તો શોર્ટ સર્કિટ દ્વારા આ નિવારી શકાય છે।